કાલ તો મારી હગઈ હે. મારી હગઈ કાલ હે? આ બોલવામાં કેવી મજા આવે. કાલ તો કેટલા બધા મારી સ્ટોરી મૂકશે, સ્ટેટસ મૂકશે. મારે બધાને થેન્ક યુ કહેવાનું. એમાં શું, એક દી તો થેન્ક યુ કહી દેખીને હું મારા બધા કુવારા ભાઈબંધને કહીશ, હગઈ રવા દો, હલવાઈ જઈશો, આ ધંધા ન કરો. આપણને તો અંદરથી મજા જ આવતી હોય, પણ આમને એમ કીધે રાખવાનું. કાલ ફોટા પડાવતી વખતે કેમ આમ દાંત કાઢું? ના, એમ તો થોડાક અલગ લાગશે. તો હે એમ ના, પણ તો એમ થશે બહુ હરખમાં હે. હરખ તો હોય જ ને, મારી હગઈ હે લે. ના, તો થોડાક પ્રોફેશનલ દાંત કાઢીશ. હા, બસ આવી રીતે કાઢીશ. કાલે એક સ્પ્રે હારે રાખવો પડશે, નકર પરસેવાનો ગંધ ને તો આબરૂના કાંકરા થાય છે. કાલ તો વીટી પહેરવતી વખતે એક પગે બેહવાનું થાય છે. સારું ખુલ્લા કપડા લીધા છે, નકર મારે પાછા ધડાઈ નથી. બેહવા જવું તો ફળ દઈને પેન્ટ ફાટી જાય. કાલ હવેરમાં હું ઉઠીશ તારે મને કઈ ખબર જ નહીં હોય, પછી એક ખામટું યાદ આવશે, એલા આ તો મારી હગઈ છે. ઓહો, કેવી મજા આવશે, આખો દી હારો જાય છે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. હાલો હવે પાછો હુઈ જાવ, કાલ વહેલું જાગવાનું હોય. चौखट के बाहर क्या गए